સો હે ગાઈસ વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? મજામાં હશો ને? આઈ હોપ હું પણ મજામાં છું ને આજના તમારા મતલબ કે મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સો દોસ્તો, આજે છે મારી બર્થડે અને બર્થડે છે क्या हुआ? जस्ट ऐसे ही देख रही थी। तो किसी को भी मालूम नहीं है और वहाँ पे पायल देख रही है मेरे को चुपचाप से, लेकिन किसी को पता नहीं है. अभी मैंने ब्रश नहीं किया है तो અત્યારે જાઉં છું હું બ્રશ કરવા અને બ્રશ કરી આવીને लुका छुपी का खेल क्या खेल रही है? मैं अभी बाहर आ रहा हूँ. તો એ ભાગી ગઈ છે તો હું એવું કહેતો થોડાક સાંભળી ના ગઈ હોય તો સારું. તો મારી છે આજે બર્થડે અને કોઈને મતલબ ખબર જ નથી. હું બહાર જઈને આવ્યો પણ કોઈને ખબર નથી, કોઈ વિશ બી નહીં કરી, કશું જ કોઈને ખબર નથી. કાલે એવું માને છે તો હું પહેલાં બ્રશ કરી નાખું, પછી બધાને કહું શું રિએક્શન આવે છે જોઈએ. બરાબર, તો ફટાફટ બ્રશ કરી નાખીએ અને ચા બા પી પછી. સો ઓલ રાઈટ ગાઈસ, તો બધું છે મેં કમ્પ્લીટ ફ્રેશ થઈ ચૂક્યો છું. હવે પબ્લિક છે ને એ છેક સામે રમે, આપણે ચિલ્ડ્રન પબ્લિક બરાબર છે. છેક આયરી દૂર રમી રહી છે, બધી બોલાવીએ. એ અહીંયા બધા આવો, એક કામ છે, આવો હરિકાર દોડો દોડો આવે છે અહીંયા. सो पब्लिक आ रही है और यहाँ पे पायल भाग रही है क्योंकि वीडियो હું બનાવું છું ત્યારે દેખીને એ શરમાઈ જાય છે. आ गई અમારી બગુ आ गई. બગુ આવી ગયો. તમે દોડ, તમે લઈ આવો અહીંયા. સો ગાઈસ, તો અત્યારે મારી જોડે આ પછાડી ઓડિયન્સ આવી ચૂકી છે, આ લોકો અને આ પાયલ પછાડી છે અને રાગી. આ લોકોને એક વસ્તુ ખબર નહીં, કહી દો हो जाए भड़ाका. आज है मेरी बर्थडे. नहीं, ऐसा नहीं हो सकता. क्या क्या बात कर रहे हैं? क्योंकि मेरी 1-2 बर्थडे है और आज 1 तारीख है. ઓ ગાઈસ, આમાંથી બગુન નથી ખબર, હરી નથી ખબર, તુમિલને નથી ખબર, આને બી નથી ખબર ને પાયલને પણ નથી ખબર. ગાઈસ, આજ મારી છે બર્થડે અને મારી 1-2 બર્થડે છે અને 1-2 માં એટલા લોકો કન્ફ્યુઝ થાય છે કે બીજી તારીખે મહિનો તારીખમાં કન્ફ્યુઝન છે. ક્યાં હુઆ? छोड़ो यार. भाग गई. क्या बोल दी बबू? मेरे को बर्थडे विश नहीं करेगी क्या? हाँ, थैंक यू थैंक यू. अरे यार, ये पायल ने सबको बता रखा था कि મારી બર્થડે આજે નથી પણ બર્થડે મારી આજે છે એટલે હું આજે સવારમાં ફ્રેશ થઈ ગયા. ये क्या है? मुझे लगा सिर्फ मुझको ही पता है, लेकिन फ्रैंक हो गया, पोपट हो गया. अरे यार, इतने दिनों से तुम लोग को नहीं पता. हम क्यों किसी को बताए? खुद मेरे को पता नहीं था कल मेरे बर्थडे है रात को, तो रात को फोन आया तब पता चला कि मेरे को मेरी बर्थडे है. अरे यार, તો ગાઈસ, તો ત્યારે એવી આપણી બેઠી છે ફોઈ. બરાબર છે, ફોઈને એક વાત કહીએ આપણે. ફોઈ શું કહેતા? ફોઈ, આજ મારી બર્થડે છે. लिया હું बर्थडे वाले બર્થડે લઈ આવો. आवड़े ચોકલેટ વાળે એવું અત્યારે વિશ કરી નહીં? હે? હેપી બર્થડે તો કીધું નહીં મને. તુમને કીધું પણ લીધા. આ છે મારા ફોઈ અને ફોઈ છે એ મારા દાદા હતા, દાદાથી મોટા છે ફોઈ. મારા પપ્પાના ફોઈ છે, મતલબ કે અમારા પપ્પાના ફોઈ. તો દોસ્તો, તો અત્યારે હું આવી ગયો છું ફાઇનલી અમારે ગામની નદી છે બાજુમાં, ત્યાં આગળ બ્રિજ પર આવી ચૂક્યો છું. હું છું અને આગળ છે રાહુલ. બરાબર છે, અને મારી બર્થડે છે એટલે ઓલવેઝ મળવા કરીને આવ્યો છે અને એને થોડુંક બીજું પર્સનલી કામ હતું એટલે અત્યારે આપણી જોડે આવ્યો છે.
બરાબર. અને આગળ મસ્ત એન્જોય કરે એવી જગ્યા છે આગળ, લગભગ ઓલમોસ્ટ મતલબ કે આ ફોટો પોઈન્ટ જેવું બની ચૂક્યું છે હાલની એમાં. કારણ કે આગળનું જો તમે લોકેશન બી સર્ચ મારો ને ત્યારે લોકેશનમાં બી ફોટો પોઈન્ટ એમ કરીને આ બ્રિજનું નામ આવે છે. બાકી પાનમ નદી છે, મસ્ત મજાનો વ્યૂ છે અને સામે દેખી શકો છો એકદમ દરોડી સાઈડમાં ઉગેલી છે ને, તો આગળ ફોટોશૂટ માટે પણ અત્યાર માટે બેસ્ટ જગ્યા કહી શકાય કદાચ. સો ઓલ રાઈટ ગાઈસ, તો અત્યારે આપણે આવ્યા છે એ લોકોના વાળ કપાવવા માટે. આગળ એક રૂમ અને આગળ હરીના વાળ કટ થઈ રહ્યા છે, મૂનનો વાળ કટિંગ કરી રહ્યો છે. મસ્ત મજાનું હરીનું કટિંગ થઈ ચૂક્યું છે. હવે પછી થશે ધ્રુમિલનું કટિંગ. બરાબર, ધ્રુમિલનું કટિંગ થાય પછી આપણે નીકળીએ ઘરે. સો ગાઈસ, તો અત્યારે ભાઈ જઈ રહ્યા છે ભુજ. એમની મતલબ કે 2 દિવસની ખાલી રજા માટે આવેલા અને અત્યારે ફરી નોકરી એમની ચાલુ છે, તો અત્યારે ભુજ જઈ રહ્યા છે. તો એમને મૂકવા માટે મારે જવાનું છે પીપલોદ. તો ફટાફટ ટાઈમ થઈ ગયો છે, એમની 5 વાગે બસ છે, તો મારે 5 વાગ્યા પહેલાં મતલબ 5 વાગ્યા પહેલાં પહોંચાડવું પડશે. 10:04 થઈ ચૂકી છે, એટલે ફટાફટ પહોંચાડીએ હમણાં માટે. રાઈટ ગાઈસ, તો બ્રધર ભાઈ આ બસમાં બેસી રહ્યા છે ભુજ, મંદોર ભુજ, બરાબર છે. અને ફાઇનલી ચડી ચૂક્યા છે બસની અંદર, બરાબર છે. અને સીટ પણ મળી જશે, ઓલમોસ્ટ બુકિંગ છે. ડેલી 5 વાગે બસ જાય છે. સો દોસ્તો, ફાઇનલી ભાઈને મૂકી અને હું રિટર્ન થઈ ચૂક્યો છું. ભાઈ ઓલવેઝ નીકળી ગયા છે અને અત્યારે હું પીપલોદના બ્રિજ પર અહીંથી સનસેટ થઈ રહ્યો છે. દેખો, એક મજાનો મસ્ત મજાનો દેખાય ને સનસેટ થઈ રહ્યો છે. અને અહીંથી આપણે જઈએ હવે બારિયા, અને બારિયાથી પછી આપણે જશું અરે બરાબર. અને આજે મારી બર્થડે છે, તો બર્થડેનું મેં વિચાર્યું છે કે હું કેક લઈને જાઉં, પણ ભાઈ જતા રહ્યા છે ને તો અંદરથી સ્વીટનેસ થઈ ગઈ છે, એટલા માટે હું કેક નથી કટિંગ કરવાની. જસ્ટ આપણા ચિલ્ડ્રન પાર્ટી માટે થોડું લઈ લઈશું. સો મિત્રો, તો અત્યારે ફાઇનલી ભાઈને મૂકીને હું રિટર્ન ઘરે થઈ ચૂક્યો છું. ને આઈ હોપ કે તમને મેં થોડી વાર પહેલાં કીધું એમ મેં બર્થડેની કેક કાપવાની ઈચ્છા હતી આ વખતે, પણ એમાં એવું છે ને કે ભાઈ અત્યારે મતલબ કે આજે મારી બર્થડે હતી ને ભાઈ જઈ રહ્યા હતા કચ્છ, એટલે મને શું શેડ થોડું ફીલ થતું હતું ને ઘરના વ્યક્તિઓ બી બધા શેડ હતા, કારણ કે ઘરેથી બહુ બધું મતલબ પૂર્વમાંથી છે પક્ષીમાં જઈ રહ્યા છે ને તો ઘર છોડીને જાય છે ને તો બહુ થોડુંક આમ અંદરથી ઓકવર્ડ ફીલ થતું હતું. એટલા માટે મારે એવું કોઈ સેલિબ્રેશન નહોતું કરવું. અને બીજી વાત કે આ ચોકલેટ જે લાવ્યો છે 5 રૂપિયાવાળી, એ ખાલી મારી ફેમિલી માટે મતલબ કે ચિલ્ડ્રન છે જે છોકરાઓ છે એમના માટે જ લાવ્યો છું. બાકી કોઈ એ ટાઈપની વસ્તુ કે પાર્ટી કરવાની કરી નથી મતલબ. અને કરવાની ઈચ્છા હતી આ વખતેની, કારણ કે હું હરેક ટાઈમ નથી કરતો, પણ આ વખતે ઈચ્છા હતી, પણ ભાઈ ગયા છે ને એના હિસાબથી મૂડ નહોતું, એટલા માટે. બાકી આજનો વિડીયો અહીંયા કરી દઈએ એન્ડ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે, તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, બાય.